પાન કાર્ડ અને આધાર કાર્ડ માટે સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને હકીકતમાં પાન કાર્ડનો ઉપયોગ નાણાકીય લેવડદેવડમાં અથવા તે પછી ટેક્સ માટે કરવામાં આવતી હોય છે કે આ જ રીતે આધાર કાર્ડમાં એક જરૂરી આઈડી પ્રૂફ છે અને તેનો ઉપયોગ ખાનગી અને સરકારી કામકાજ માટે કરવામાં આવે છે. જે આવા સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરી દીધું છે અને લિંક કરવા બાબતે સરકારની તરફથી કેટલીક વખત ડેડલાઇન પણ આપવામાં આવી છે કે આજે એક તેમણે કહ્યું છે કે ક્યારે લોકોને પાન કાર્ડ લિંક કરવાની જરૂર નહીં પડે અને કોણ નહીં કરી શકતું નથી અને પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક. કેટલાક લોકો પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની જરૂર નથી અને જેમાં 80 વર્ષની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. સિવાય અધિનિયમ મુજબ જેની પાસે આ નાગરિકમાં પાન કાર્ડને લિંક કરવા માટે જે પાન કાર્ડ હોલ્ડરે હજુ પણ સુધી પાન કાર્ડ લિંક નથી કર્યું તેઓને જલ્દી જ આ કામ કરવું જોઈએ અને નહીંતર આ કામ ઓટોમેટિકમાં થઈ જશે અને ઉપયોગ ડોક્યુમેન્ટ તરીકે નહીં રહે અને શકાય. સિવાય નાણાકીય આ લેવડદેવડ માટે પ્રતિબંધ લાગશે અને પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું જોઈએ અને આઈટીના વિભાગ દ્વારા આ નહીં તે સિવાય બેંકમાં જોડાયેલા નાણાકીયમાં પણ પ્રતિબંધ લાવવામાં આવશે અને શકતો નથી. પાન કાર્ડમાં એક્ટિવ કરવા માટે ₹1000 દંડ ફટકારવો પણ પડશે. આધાર લિંક કરી શકાય છે.